હાલો હાલો અમારે ત્યાં આઈબ્રો ફેશિયલ બ્લીચ મેનિક્યોર પેડિક્યોર હેર કટિંગ હેર સ્ટાઇલ હેર સ્મૂથિંગ હેર કોમિંગ કેરાટિન મેકઅપ હેર સ્ટાઇલ બધું અમે કરીએ છીએ. બોલો તમારે શું કરાવવું છે? એ કડવી આટલું બધું કરાવવું પડશે? અરે ના જમનાબેન, એટલે એ લોકોનું પાર્લર છે ને એટલે એ લોકો એટલું બધું કરતા છે, એમાં આપણે જે કરાવવું હોય ને આપણે એ લોકોને કહેવાનું એટલે કરી આલે. હું તમે પણ પૈસા હા મેં કીધું ઘટાગટ પણ એટલું બધું થોડું કરાવે પૈસા. યસ ઓફ કોર્સ, એમાં પણ હું છે ને તમારા કરતા એકચ્યુઅલમાં યંગ છું ને એટલે મારે બધું ચાલે. તમે તો ગળા કહેવાય એટલે તમારે નહીં ચાલે. હા તો આંટી તમારે શું કરાવવું છે? આંટી છે તારી માં બેન કેતી જાઉં તો હજી જુવાન જો છું નકર પાટા ભેગી તો દોડીને હીરા બાગ પોગાડ દઈશ. સોરી આંટી. જો પાસી બોલી એને તું તો નકટી લાગો. એ બેન લ્યો બસ. મારે છે ને આઈબ્રો કરાવવાનો છે. અચ્છા આઈબ્રો કરાવો છે. હા સારું અહીંયા આવી જાઓ. આ ચેક કરો. ન્યા હા હા ઠીક. સારું ચાલો ચમનાબેન તમે આઈબ્રો કરાવી લે. મારે છે ને થોડી મારી સ્કિન ડોલ થઈ ગયું લાગે છે તો મારે ફેશિયલ કરાવવું છે. હે ને તમે ફેશિયલ કરાવતી આવું. ઠીક હારું. બેન તમે છે ને ચશ્મા કાઢી નાખો. લે ચશ્મા કાઢવા પડશે મને ના વગર પૂછે નહીં. એ બેન આઈબ્રો હારો કરજો, બગાડતી નહીં. મારા નણંદના દેરના કાકાના છોકરાના ભત્રીજાની છોકરીના લગ્ન છે, મારે એમાં જવાનું છે. એ હા હો બેન, હવે હલતાની નોકર આઈબ્રો વિખાઈ જશે. તે હે બેન આ તમે શીખાશો તમને આ બધું આવડે એમ નમ હે? ના હું બધું શીખી છું બેન. આ તો છે ને મારા જેઠાણી છે ને એના છોકરાની વહુનું તો બહુ મોટું પાર્લર છે, પણ થોડુંક આખું પડી જાય ને એટલે હું અહીંયા આવી છું. એના પછી તમારા સ્કીમ છે ને ઓલા વાળ કાપીને આઈબ્રો ફ્રીમાં કરી દો છો મફત. મને મફતનું બહુ ભાવે. હા હા હો, હવે છે ને તમે બેન જરાક પણ હલતા નહીં નકર તમારો આઈબ્રો વિખાઈ જશે. હા મહેરબાની કરી. અરે નવરીની કેટલું ખેસ મારા વાળ છે કઈ ખડ નથી વાઢવા માંડી છો. આવડતું જ નથી કઈ. એ સોરી હો બેન, ગલતી સે મિસ્ટેક હો ગઈ. તે હે બેન તમારે કયું ગામ? મારું ગામ આ હાજાવદ. અમાર બાજુમાં જ આવ્યું. મારી દેરાણી બેન ને હારે છે. તે હે બેન તમારા લગ્ન થઈ ગયા? ના બાકી છે હજી લગન. તે ક્યારે કરવાના છે તમારે? ના હવે છોકરો જોવાનું ચાલુ કર્યું છે. સરસ, વેરી ગુડ. આ તો મારા નણંદનો છોકરો બાકી છે, મારા નણંદના છોકરાનો. તો મેં તમારે કરું. બહુ સારું, બહુ કમાય છે, લાખ રૂપિયો પગાર છે. તો જીએસટી બધું કપાઈને 18,000 જેવું હાથમાં આવે. એ સરસ લ્યો હો. બાકી મને જરી કે પંચાયત કરવાની ટેવ જ નહીં. બીજી બાઈઓને બહુ પંચાયત કરવાની ટેવ હોય બેઠા ઘર, પણ મને એવી જરી કે ટેવ નહીં. હાલો. હા મારે વીટી લેવી છો? વીટી લઈ દેજે. ના મારા પપ્પા લગ્ન કરવા ના પાડે છે. એ બીજા છોકરાએ લગ્ન કરીશું. તું બહુ સારો નથી દેખાતો.